કહેવાય છે કે વ્યક્તિ જગત છોડીને જાય છે, પણ તેના સંસ્કારો અને સેવાના કાર્યો હંમેશા જીવંત રહે છે. આજે તારીખ 20 એપ્રિલ 2026 સોમવારના રોજ સોનગઢમાં આવું જ એક દૃશ્ય જોવા મળ્યું. શ્રી લાલચંદ ટોપનદાસ જ્ઞાનચંદાનીજીની પુણ્ય સ્મૃતિમાં તેમના જન્મદિવસ નિમિત્તે આજે સોનગઢ નગરપાલિકાની સામે એક વિશેષ સેવાનું આયોજન કરવામાં આવ્યું. આ આકરા ઉનાળાની ગરમીમાં જ્યારે સૂર્યદેવ આકરા તાપે તપી રહ્યા છે, ત્યારે રાહદારીઓ અને જરૂરિયાતમંદોને ઠંડક આપવા માટે સવારે 10:30 વાગ્યે છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ લાલચંદજીના પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેમના જન્મદિવસને લોકસેવા સાથે જોડીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પવાનો રહ્યો છે. નગરપાલિકા પાસેથી પસાર થતા અનેક નાગરિકોએ ઠંડી છાશનો સ્વાદ માણી પરિવારની આ નમ્ર ભાવનાને બિરદાવી હતી. ખરેખર આવી સેવાકીય પ્રવૃત્તિઓ જ સમાજમાં માનવતાની મહેક ફેલાવે છે.